કેવી છે માયા? અકળ ત્રિગુણ આત્મા જાણવી એવી માયા, જડ ચિદમય છે તે છાય અજ્ઞાન છાયા. નિગમ પણ કહે છે શક્તિ શ્રી કૃષ્ણ કેરી, જન્મ મરણ હેતુ જીવની એ જ હેરી. મુક્તાનંદ સ્વામી કહે છે બ્રહ્મચારી મહારાજ, માયા ત્રિગુણાત્મિકા છે, જડ રૂપ છે ને ચૈતન્ય રૂપ છે. હું તમને સભામાં પૂછું, બે પ્રકારની માયા છે, જડ અને ચૈતન્ય. જડ માયા કઈ હશે? બોલો બોલો તો ખરા, નથી ખબર? તમારા બધાના ઘરમાં છે તો એ તમે એને ઓળખતા નથી. લ્યો, જડ માયા અને ચૈતન્ય માયા ખબર તો છે પણ તમે કહેતા નથી. સમજ્યા કે નહીં? જડ માયા કઈ કહેવાય? પૈસો, હોનું વગેરે, જમીન, જડ. અને ચૈતન્ય માયા કઈ કહેવાય? છોકરા છૈયા છે કે ઘરવાળી છે કે આ ચૈતન્ય માયા. હાલે ચાલી ચૈતન્ય કહેવાય, અને સ્થિર પડ્યું ને એને જડ કહેવાય. તો માયા બે રૂપે છે, જડ રૂપે અને ચૈતન્ય રૂપે. જો પૈસો ને સોનું છે ઝઘડો કરાવે કે ના કરાવે? એટલે બાપ મરી ગયો તો એના પૈસા થોડા પડ્યા હોય તો છોરા વઢે. હો, પડી તજુરીમાં પડ્યું પણ વઢાડી તમને મારે, તાકાત છે એમાં. જડ માયામાં પણ. ને ચૈતન્ય માયા છે એ સગા સંબંધી રૂપે છે. તો બે સ્વરૂપે આ માયા છે. અને અજ્ઞાનમય છે, અંધકારમય છે. વેદો પણ કહે છે આવી છતાં કૃષ્ણ પરમાત્માની એ શક્તિ છે, અને જીવને જન્મ અને મરણમાં ભમાવનારી માયા છે. ભટકાવે છૂટ જીવને. હો, પોતે જન્મતી નથી ને મરતી નથી. પાછી આ માયાને ઓળખજો થોડાક, સમજ્યા ને? એ નથી જન્મતી મરતી, અને જીવને જન્મ ને મરણની ભવાટીમાં ભમાવે. હા, એવા ફેરવે વાત મૂકી દો. જ્યાં સુધી માયામાં પડ્યા હોય ને માયા હોંખણા રહેવા ન દે. વૈષ્ણવાનંદ સ્વામીનું કીર્તન છે. કીર્તન તો મને મોઢે નથી. જીવ છે ને એ પરમાત્માને વરે છે. પુરુષોત્તમ વિવાહ છે ને, પરમાત્માને વરે છે જીવ. ભગવાન અક્ષરધામમાંથી જાન લઈને આવે છે. મહારાજ જેમ આવ્યા એ અક્ષરધામમાંથી જાનડીઓને લઈ આવ્યા. હવે છૂટ છે એને, જેને પરણવું હોય પરણો. આત્માને પરણવું હોય ને તો હાલો લઈ જાય. તો આત્માએ એની સાથે ભગવાનની સાથે વિવાહ કર્યા. સમજ્યા ને? એ લગ્ન થયા, ફેરા ફરાણા બધું ફર્યા. હવે પછી કન્યા હોય તો પછી પતિ ભેગી જાય કે ન જાય? કે ઘરે મા બાપના ઘરે રહે? હવે કન્યા એટલે જીવ ભગવાન પાસે જવા તૈયાર થાય છે ને, ત્યારે એની માં એમ કહે છે, બેટા દીકરી તું મારી સાથે રહીશ ને તને જલસો કરાવીશ. કે લો, આજની કેટલીક માઓ કે ને દીકરીને તકલીફ પડે તો આવતી રહેજે ઘરે. કે નથી કેતા? સાસરે જા પણ કાંઈક દુઃખ પડે ને તો આવતી રહેજે બેટા, તારું જ ઘર છે. કે ઈ માયા, ઈ માં ન કહેવાય, માયા કહેવાય. શું કહેવાય? દીકરી સાસરે શોભે, ઘરે ના શોભે. તો માયા છે એ જીવને કે છે તું જો જાઈશ તો તને કાંઈ નહીં મળે, પણ મારી પાસે રહીશ ને તો તને નવા નવા દેહ, નવા નવા ગામ, નવા નવા દેશ, નવી નવી જગ્યા હું દઈશ. કે શું કે માયા જાત જાતના દેહમાં ભમાવીશ. નવા નવા દેહ મળે ને, કૂતરાના મળે ને, ગધેડાના મળે ને, પાડાના મળે ને, એ જાત જાતના દેહ તને મળશે. નવા નવા ગામમાં જન્મ મળશે મારી પાસે રે. કીર્તનમાં એમ છે કે માયા જીવને ખેંચે છે, ભગવાન પાસે જવા દેતી નથી. આ તો તમે આટલા ભલા માણ કે ઘર મૂકીને અહીંયા પોગી આવ્યા, નહીતર ક્યાંક ટીવી પાસે બેહાઈ જાય કે સગા સંબંધી પાસે બેહી રહે કે વાતોચીતીમાં આવે કે સગા સંબંધી મજા કરી હાલો ને મંદિરમાં શું સાધુ હાલે આવે કે એવું થાય કેટલાકને. એટલે એટલી એને છેટી કરો તો જ આ સત્સંગ કરવા દે. માયા એવી છે. મુક્તાનંદ સ્વામી માયાનું સ્વરૂપ કહે છે. શરીર કેરા સર્વ સંબંધીઓમાં વળી માયા છે, અને એ શરીરમાં અને શરીરના સંબંધીઓમાં છે બધું ખોટું. શરીરે ખોટું છે ને સંબંધી ખોટા છે. એક દિવસ જીવાત્માને કાઢી મૂકવાના છે બધા.
આ દેહમાંથી જીવ નીકળી જવાનો હોય અને સગા સંબંધી ગમે એવા હારા વાલા રૂપાળા હેત પ્રીત વાળા હશે, પણ જ્યારે મરવા પડશે ને તો કોઈ ભેળ નહીં હાલે. હાલશે કોઈ? બોલો. પોતરો કે ભેગો હાલે? હાલો બાપાની સેવા કરવા જઈએ. બાપો એકલા જાય રાખ, જાય તો જાય પણ પાછા ના આવજો એમ કહી દે. પાછા સમજા ના? જેવા ગયા જલ્દી ઠાંઠડી બારે કાઢો કે શમશાન કાંઈ નહીં. હા, અમે એક ગામમાં હતા તો હમણાં વાવાઝોડું હતું ને, તોય કે મેં કીધું આવો વાવાઝોડામાં ક્યાં લઈ ગયા રે શમશાન, તોય લઈ ગયા. લોકો રાત ક્યાં રાખવા અહીંયા કને, લ્યો જલ્દી હારો, બીજી વાત નહીં. મેં કીધું વરસાદ વરેરો તોય એ કે ગમે તેમ કરીને કાંઈ કરી નાખશું કે સમજ્યા કે નહીં. જીવ નીકળી ગયા પછી જીવાત્માને માટે આ શરીર કયો કે શરીરના સગા સંબંધી કાંઈ કામના નથી, છે અસત. પણ એવો મય ચોડે, આ માયા ધંધો હોય સમજા ને. દેહમાં એવો આસક્તિ કરે, દેહના સંબંધીમાં એવી આસક્તિ કરાવે, જીવ મરે ત્યાં સુધી છૂટે નહીં. બોલો, સંબંધીમાં હેત જીવને છૂટે નહીં, છૂટે હો. માયા મોહ કરાવે છે, અમિત તિમિર રૂપી. વળી માયા છે અગણિત છે અને અંધકાર રૂપી છે, હાવ અજ્ઞાન અંધારું એમ ઘોર. વળી કેવી છે? ભજન વિઘ્નકારી જ આપે ગણાય. હરિભજનમાં વિઘ્ન કરનારી છે. એ તો ભજન કરતા હશે ને ખબર પડશે. માળા કરીને કેટલી વાર હોંખણું મન ન રહે, જી નીતિ યાદ કરે. આ બધી માયા બહુ નડે. ભજનમાં બહુ વિઘ્ન કરનારી માયા છે. વળી કેવી છે? ઉપર ઉપર જોતા સદ્ય દેખાય સારી, ગ્રહણ કરી જુએ ત્યાં તે દિશે કષ્ટકારી. ભ્રમિત મતિ કરે છે જીવની એ જ માયા, સુર નર મુનિ મોટા હાર પામ્યા ગણાયા. માયા કેવી છે? ઉપર ઉપર બહુ રૂપાળી લાગે. હે, તમને ક્યાંકથી રૂપિયા આવી જાય 2 નંબરના વગર મહેનતના, બહુ મજા આવે. આમ મહેનત વગર ગળી જાય આમ, પણ એવા ખતરનાક છે, તમે મત્તી ભમાવી નાખે. લ્યો, ઉપરથી બહુ સારું લાગે, છોકરા છૈયા ઘરવાળી રૂપિયા ઉપર ઉપરથી એવું બહુ સરસ લાગે, પણ અંદર એવું છે ને એ જીવને બહુ કષ્ટ દેનારી છે, મત્તીને ભમાવનારી છે. જીવની ક્યાં વાત કરું? મુક્તાનંદ સ્વામી કે વર્ણિ રાજ, મોટા મોટા દેવતાઓ મનુષ્યો મોટા મોટા ઋષિ મુનિઓ પણ હાર્યા એની આગળ, એને ભમાવ્યા છે, જાને ત્યાં બંધન કર્યા છે. હરિશરણ થકી તે મોહ માયા જીતાય. એવી મોહ માયા પણ જીવાત્મા પરમાત્માને શરણે થાય તો એને જીતી શકે છે. બાકી એના સિવાય વ્રત કરે, જપ કરે, તપ કરે, ગમે એટલું કરે ને, માયા નથી જીતાતી. અરે કેટલાક મોટા મોટા રાજાઓ રાજપાટ છોડીને જંગલમાં પહોંચી ગયા હોય તો ત્યાં પછી ડંસ મારે માયા, કાળા નાગ જેવી હે. હો કેવી હે? તેમ કાળો નાગ કેવો ડંસ મારે, આમ સર્પિણી છે માયા. બધું છોડીને ગયા. જો ભરતજી છે પુલાશ્રમમાં ગયા હતા તો મૃગલા રૂપે આવીને ત્યાં બંધાઈ ગયા. લ્યો, એટલે ડંસ મારે એવી માયા છે. જળ મહી દવ આદિ ભૂત છે 5 જેહ. જળ, પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, અહંકાર, મહત્ત્વ અને પ્રકૃતિ રૂપે આ માયા છે. ભલે ભલેરાને ડંસ મારે એવી માયા છે. થોડાક તમે સાવધાન ન રહ્યો તો ક્યાં ને ક્યાંથી ચડી આવે કાંઈ ખબર ન પડે. સાધુ થઈ જાવ તો સાધુને ડંખ મારે, ક્યાંક એને કાઢે ઓરે ભમાવી દે. એટલે બહુ સાવધાન રહેવું પડે એવું હોય. જો ભર્તૃહરિ અને ગોપીચંદ રાજા બે તો જબરા રાજા હતા ને. ગોપીચંદ રાજાની 1200 રાણીઓ હતી. રાજ તો કેટલું વિશાળ હશે. ભર્તૃહરિની કે 350 કે 300 રાણીઓ હતી. વિશાળ જેનું રાજ્ય હતું, ધર્મવાળા રાજ્ય હતા. કથાઓ તો બહુ લાંબી છે એની, પણ એક કંઈક અમર ફળ આવ્યું ભર્તૃહરિ માટે. કોઈક બ્રાહ્મણ પાસેથી કોઈક સાધુએ દીધું અમર ફળ. પછી બ્રાહ્મણને એમ થયું કે હું ખાઈને અમર થાઉં એના કરતાં અમારો દેશનો રાજા ફળ ખાય અને અમર થઈ જાય તો સારું, ઘણા વર્ષો સુધી દેશને સાચવે એમ. તે રાજાને દીધું.
તો રાજાને એક પત્ની બહુ પ્યારી હતી, એની પીંગડા નામ હતું. એ કે હું ખાઈને શું કરું, જેને બહુ પ્રેમ હતો ને એ ઘરવાળીને ફળ દીધું. હવે એને ક્યાંક પાછો બીજાથી પ્રેમ બંધાયેલો હતો, રાણી હતી તોય. જોજો તમે આ માયા કેવી છે. હે ક્યાં બંધાયેલો જીવ હતો? ઘોડાનો રખેવાળ હતો, એક આંખવાળો હતો, તોય એમાં એને હેત હતું. એમાંથી આડા સંબંધ હતા રાણીને, તો ફળ દીધું એને. તો અશ્વપાલ કે હવે આ મારે ફળ ખાઈને શું કરું? એ પાછું દીધું રાજાને. રાજા હારું સમજાય, અમર ફળ પાછું આવ્યું, સમજા કે નહીં? રાજા પાસે થઈ પછી જમાવટ, સમજા કે નહીં? આ પાછું કેમ આવ્યું કે સમજા? આવ્યું ક્યાંથી? મેં મારી પ્યારીમાં પ્યારી વાલી રાણીને દીધું તું. એને વળી મારા કરતો કોણ પ્યારો તો જ એને દે ને, નહીતર મને પાછું ન દે. એને કોઈક મારા કરતા પણ વધારે પ્રેમ હશે ને એને દીધું હશે ને. તપાસ કરી રાણીને તો ઓલો અશ્વપાલ નીકળ્યો ને આમ ફરતું ફરતું પાછું આવ્યું પાસે. એમાં ભર્તૃહરિને વૈરાગ્ય થઈ ગયો કે મારું આ બધો નકામો સંસાર છે. ગમે એટલો પ્રેમ કરીએ ને એ પાસે ક્યાંક બીજે બંધાયેલા પડ્યા હોય, એટલે આ સંસારમાં વિશ્વાસ કરવા જેવું નથી. ભાગો, ભાગી ગયા બધું છોડીને, હરિભજન કરવા માલ છે. ગોપીચંદ રાજાને એની માએ ઉપદેશ કર્યો તો તારા બાપનું શરીર આવું ન હોતું, એક દી રાખમાં રોડાઈ ગયો, હરિભજન કરી લે. હરિભજન ક્યાં? 1200 જેની રાણીઓ હતી એની માતા મેનાવતીએ ગોપીચંદને હરિભજનનો ઉપદેશ કર્યો છે. એને વૈરાગ્ય થઈ ગયો, નીકળ્યા બે. ફરતા ફરતા બે ભેગા થઈ ગયા. ગોપીચંદ ભર્તૃહરિ ખબર નથી, પોતાને એકબીજાને ઓળખતા નથી, પણ એક ગામમાં ક્યાંક ભિક્ષા માગવા ગયા હશે ને પછી એક ધર્મશાળામાં ગયા. અને એ ધર્મશાળામાં કંઈક ખીટી માટે કે ઓલી ચટાઈ કંઈક એકાદી પડી હશે એના માટે વઢ્યા બે જણા. બાજે ઓલો કે મારી ચટાઈ થાય ને ઓલો કે મારી થાય. બે બાવા વઢે એટલે જમાવટ કરવા, સમજા ને? તમે તો જોયા નહીં હોય, જોયા ક્યાં? બે બાવા બાજ્યા, એમાંથી એક ડોસી નીકળી. ડોસી કે મુઆ બાવા શું થયા હો તમે? કે અક્કલ છે કે નથી? કે ધન્ય છે કે ભર્તૃહરિને ને ગોપીચંદને કે વિશાળ રાજ્યો થઈને સાધુ થઈ ગયા, તમે એક ચટ્ટાઈ માટે બાજોરા, કે અક્કલ છે તમને કાંઈ? ઓલા બે ગોપીચંદ ભર્તૃહરિ, સમજાય કે નહીં? ડોસીના પગમાં પડ્યા. ડોસીમાં અમે ઓલો કે હું ગોપીચંદ, ઓલો કે હું ભર્તૃહરિ. કે ડોસી કે તમને પગે લાગુ, તમે રાજા છો કે? હો તો આના માટે વઢો છો? એક ચટ્ટાઈ માટે વિશાળ રાજ્ય છોડીને. આ માયાનો પાવર છે. જો અનુસંધાન ન હોય ને તો જેને તેને માટે આમ બાજ્ય થઈ જાય. તમારા ઘરમાં ઝઘડા થાય છે ને માટે થાય? અનુસંધાન ન હોય એટલે 2, 5, 25 રૂપિયાની જતા કરો, કંઈક વાત જતી કરો, બાજો નહીં, સમજૂતી કરો. કંઈક શું કામ ઝઘડા કરો, કજિયા શું કરવા કરો? માયા છે, કરાવનારી છે. થોડીક ઓળખો માયાને, હેરાન કરી નાખશે. 8 આવરણ વાળી છે: પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, અહંકાર, મહત્વ અને પ્રકૃતિ. આ 8 આવરણ જીવને બાદ કરે છે. અક્ષરધામમાં જવા માટે આ 8 આવરણ નડશે. 8 આવરણ છે, ભેદ છો ને ત્યારે અક્ષરધામમાં પહોંચાશે. એ માયાનું છે બધું. આ સમડ સકડ માયા શાસ્ત્રનો એ જ સાર. શાસ્ત્રનો એ સાર છે કે સકડ માયા છે આ બધામાં. જાત જાતના વિકારને કરનારી છે. વળી ભગવાન છે ને એ આ માયા દ્વારા બ્રહ્માંડો સર્જાવે છે. માયામાં તાકાત પણ જબરી છે. ભગવાન ખાલી સંકલ્પ કરે છે અને અક્ષર બ્રહ્મ દ્વારા આખા બ્રહ્માંડોનું સર્જન કરે છે. જગત જનની, વળી એટલા માટે માયાને જગત જનની કીધી છે. આ જગત સર્જાય છે ને તો એની માં છે માયા છે. આખું જગતને સર્જન કરે છે. ગાય રૂપે રહે છે. સ્થિર ચર ઉત્પત્તિ એ જ માયા. સ્થિર પણ છે અને ચર પણ છે, હલન ચલન. જેને પરમાત્માનું લેશ પણ જ્ઞાન નથી એ આ માયાને ભોગવે છે, બાકી માયાને ભોગવતા નથી. તો જેને ભગવાનનું જ્ઞાન નથી ને એવા પ્રાણીઓ બંધનમાં પડે છે. વળી દુઃખમય માયા જીવને તે નડે છે. વળી આ દુઃખમય એવી જે માયા જીવને બહુ નડે છે. પાછું સમજાને, જીવને બહુ નડે છે. તજી હરિપદ માયા વસ જે જીવ થાય
પ્રભુ પણ તજી તેને દ્રષ્ટિથી દૂર જાય, દિન કર કર દેખી જાય છે અંધકાર. પ્રભુ પરમ નિહાળી તેમ માયા વિકાર. જે ભગવાનનું શરણું છોડી અને માયાને વશ થાય છે ને, એવા જીવાત્માઓને માયા છે ને ખેદાન મેદાન કરી નાખ્યો, હેરાન કરી નાખે, દુઃખી કરી નાખે. હવે સમય બહુ નથી, નહીં તો દીનાનાથ ભટ્ટ આમોદ ગામના સત્સંગી થયા હતા, બહુ ભણેલા હતા. જલ્દી તો ભગવાનમાં માને નહીં, કે પૃથ્વી પર ભગવાન હોય જ નહીં. પણ નિર્વિકલ્પાનંદ સાધુ એ ગામડામાં સત્સંગ કરાવતા 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 ગયા અને આમોદમાં ગયા, અને એના સાથે ચર્ચા થઈ. અને ઓલો સ્વામિનારાયણ ભગવાન માને નહીં. નિર્વિકલ્પાનંદ એટલે સાધુ બહુ ભણેલો, એટલા બધા શાસ્ત્રોનો પ્રમાણો દીધા. સમજાને હવારથી કરીને હા જુદી ચર્ચા કરી એની સાથે. 18 દિવસ ચર્ચા કરી. વિચાર કરો તમે, 18 દિવસ સુધી માથાકૂટ કરીને. નિર્વિકલ્પાનંદ સાધુ પણ એવા હતા, ગમે તેમ કરીને સ્વામિનારાયણનો ભગત તો બનાવું ને બનાવું, અને બનાવે છે લાગ્યો. અને દીનાનાથ ભટ્ટે સ્વીકાર્યા સ્વામિનારાયણ ભગવાનને, અને સત્સંગી થયા. કંઠી બાંધી અવારનવાર મહારાજ પાસે આવતા, સત્શાસ્ત્રોનું સંશોધન કરતા. એમ કરતા કરતા સત્સંગની કેટલીક વાતો એવી છે ભક્તજનો, મહારાજે મુક્તાનંદ સ્વામીને વડોદરા મૂક્યા સભા જીતવા માટે. મનમાં ઈચ્છા હતી નિર્વિકલ્પાનંદને, જો મને મૂક્યો હોત ને તો દિગંતમાં ડંકા વગાડે સમજ્યા ને. પણ એ વારો આવ્યો નહીં બધાને. મુક્તાનંદ સ્વામી સભા જીત્યા, મહારાજે વખાણ કર્યા સભામાં. અમારા એક સાધુએ હે મહાવિદ્વાનોની આગળ અમે સર્વોપરી ભગવાન છીએ એવી જાહેરાત કરી સમજ્યા ને. વડોદરાના રાજાએ પણ પોતાના મહેલ ઉપર ધજા ચડાવી, શ્રી સ્વામિનારાયણ વિજય તેતરામ, જબ્બર વિજય થયો એમ. અને એક વડોદરાના મેન ગેટ ઉપર શ્રી સ્વામિનારાયણ વિજય તેતરામ, અને રાજની નોબત વાગી, સ્વામિનારાયણનો વિજય. અને આ વખાણ જ્યારે મહારાજ કર્યા, નિર્વિકલ્પાનંદને બહુ દુઃખ લાગ્યું સમજાને. સભામાં બોલી ગયા, મુક્તાનંદ સભા જુતી, અમે શું મોટી વાત કરી ગયા, અમને મૂકી હાથ ને તો આખા દુનિયામાં ડંકો વગાડે કે સમજાને. એટલે પછી મહારાજ થોડાક નારાજ થઈ ગયા સમજાને, થોડુંક અપમાન કર્યું હશે, જી હશે. પછી નિર્વિકલ્પાનંદ સત્સંગમાંથી નીકળી જાય છે. ભણેલા બહુ હોય ને, માનીય હોય સમજાને, હોશિયાર હોય ને, એમાં માન હોય. માન તજવું એ બહુ જબરી વાત છે. પછી નિર્વિકલ્પાનંદ સત્સંગ છોડ્યો, અને પછી કેવો ધંધો કર્યો, જેટલાને સત્સંગી બનાવ્યો હતા ને, મારે બધાને કુસંગી બનાવેલો. સ્વામિનારાયણનો નિશ્ચય કાઢી લીધો, ગમે એમ સમજાવીને. સ્વામિનારાયણ માનવા જેવા જ નથી, આમ છે તેમ છે, બધાની કંઠી તોડાવી. છેલ્લી બાકી દીનાનાથ ભટ્ટ પાસે ગયા, અને દીનાનાથ ભટ્ટ તો મારું માને નહીં, વિદ્વાન. પેલા નતું માનતો, માન કંઠી બાંધી, હવે કંઠી તોડા આવે, તમે છો કોણ કેમ. બહુ ચર્ચા થઈ, પણ દીનાનાથ ભટ્ટ માને નહીં. પછી એક વાત, શિક્ષાપત્રીમાં મહારાજે નામ લખ્યું મયારામ ભટ્ટનું. એ તો હાવ અભણ હતા, ભણેલા નહોતા. નિર્વિકલ્પાનંદ કે અહીંયા તમારું નામ લખવાની જરૂર નથી કે શિક્ષાપત્રીમાં, દીનાનાથ ભટ્ટ. ત્યાં દીનાનાથ ભટ્ટને થઈ ગયું કે વાત સાચી છે કે લ્યો, અને સત્સંગ છોડ્યો. બોલો, દીનાનાથ ભટ્ટે પણ કંઠી તોડી નાખી. નિર્વિકલ્પાનંદ તો પછી હાલાઈ ગયા, પણ ભગવાનનું શરણું છોડ્યા પછી શું થયું, એની દીકરી જમુના એને બ્રહ્મ રાક્ષસ વળી ગયો, અને પછી નીકળે નહીં. બ્રહ્મ રાક્ષસ એટલે બહુ ભણેલો હોય બ્રહ્મ રાક્ષસ થાય. સામાન્ય હોય ને અભણ, એ મરીને ભૂત થાય, વાસનિક હોય તો. અને બહુ ભણેલા હોય ને મરીને ભૂત ન થાય, એ બ્રહ્મ રાક્ષસ થાય, બહુ ભયંકર થાય. હવે બ્રહ્મ રાક્ષસ વળી ગયો મજાના, નીકળે નહીં. ઓલો ભણેલો દીનાનાથ ગમે એવા સ્તોત્રના પાઠ કરે તો માલો ઓલે સ્તોત્ર સામે બોલે, કરવું શું આને. ગમે એવા મંત્ર બોલે તો ઓલો સામે બોલે. બ્રહ્મ રાક્ષસ ન નીકળે તે ન જ નીકળે. એમ કહેવાય છે 10-12 વર્ષ થઈ ગયા, દીનાનાથ ભટ્ટનું ઘર ખેદાન મેદાન થઈ ગયું. ખાવા બે તો બજારમાંથી કચરો ખણી આવીને નાખે રસોડામાં, હાડકા ખણી આવે એની દીકરી, ઘર અભડાવી નાખે, ખાઈ ન હગાય, આવી દશા થઈ. હો
બહુ ઉપાય કર્યા બ્રહ્મ રાક્ષસને કાઢવા માટે, પણ નીકળે. એની દીકરી હાવ આમ ભીસરી, આમ વાડે વધી ગયેલ અને આવી હાવ દશા. બોલો. પછી એક હરિભગત કીધું ભટ્ટજીને કે ભટ્ટજી તમે માનશો નહીં, પણ એકવાર સ્વામિનારાયણ પાસે જી આવો કે સમજા કે નીકળી જશે બ્રહ્મ રાક્ષસ. મૂકી દીધા તો હવે કેમ જાઉં પાછું, સમજા કે નહીં, પણ એકવાર જાઓ કે હરિભગત કે બીજા તો તમે બધા ઉપાય કરી ચૂક્યા હો, હટી પડ્યા હો, હવે તો કોઈ ઉપાય છે નહીં બીજો કોઈ. એકવાર સ્વામિનારાયણ ભગવાન પાસે જી આવો તમે, તમારું દુઃખ એ લઈ લેશે, બહુ દયાળુ ભગવાન છે કે. હારું. પછી દીનાનાથ ભટ્ટ નીકળ્યા હો, પણ બ્રહ્મ રાક્ષસ બોલ્યો ગમે ત્યાં જાય ને હું ન નીકળું કે હો. 2-3 વખત દીનાનાથ ભટ્ટ એમ તો ન જાઉં પણ વરી એમ થઈ એકવાર જાઉં તો ખરો. વાત એવી છે, ભગવાનનું શરણું છોડ્યું તો બહુ હેરાન થયા હો. પછી તો મહારાજ પાસે આવ્યા છે. મહારાજ કે આવો આવો કીધું ને અમે તમારી વાટ જોઈ છે ને કેટલા કાગળ લખ્યા, તમે આવ્યા નહીં, કોઈ ઉત્તરે નહીં, કાંઈ નહીં. સમજ્યા ને શું તકલીફ છે, બોલો તો ખરા. તો કે મહારાજ તમને છોડ્યા ત્યાંથી બ્રહ્મ રાક્ષસનું ગઢમાં. મહારાજ કે હોય નહીં કે તમારે જો પવિત્ર બ્રાહ્મણના ઘરમાં કઈ ભૂત હોય કે. દીનાનાથ ભટ્ટ કે મહારાજ જેદીથી તમને છોડ્યા ને તેદીથી જ નડી હોય કે હારું કહો. મહારાજ કે આજે ફેસલો કરી નાખી કે લ્યો આજે જ. પણ મહારાજ ભૂત કાઢ્યો નહીં. મયારામ ભટ્ટ હતા. મહારાજ કે આજે બપોરે તમારે મયારામ ભટ્ટને ત્યાં જમવાનું છે કે. બસ મયારામ ભટ્ટને કીધું કે આ 3 જણ માટે તમે રસોઈ બનાવજો કે. તકલીફ ક્યાંથી હતી? ભટ્ટજીથી. એનું નામ શિક્ષાપત્રી, મને મારું કેમ નહીં? મહારાજ ન કાઢીએ કે બ્રહ્મ રાક્ષસ, પણ મયારામ ભટ્ટ પાસે મોકલે. બોલો. મયારામ ભટ્ટે થાળ બનાવ્યો, ભગવાનને જમાડી, એની દીકરીને એક કોળિયો મોઢામાં દીધો ને બ્રહ્મ રાક્ષસ ભડકો કરીને ભાગી ગયો. આજ સુધી જ પાછો આવ્યો નથી. પછી દીનાનાથ ભટ્ટ અને એના ઘરના જમ્યા નહીં, પણ મહારાજ પાસે આવી ભવ સંભવ ભીતિ ભેદનમ સ્તોત્રની સ્તુતિ કરી છે. સ્તોત્ર ત્યાં બન્યું છે. પછી જમ્યા છે અને મહારાજનું પાછું શરણું સ્વીકાર્યું. મુક્તાનંદ સ્વામી એમ કહે છે વર્ણી રાજ ગમે તેવો હોય પણ માયાને છોડે છે. આ પરમાત્માનું શરણું છોડે છે ને તો માયા છે ને એને ખેદાન મેદાન કરી નાખે છે, દુઃખી હેરાન કરી નાખે છે. અને ભગવાનને છોડ્યા એટલે માયા હેરાન કરે. જો ભગવાનને સ્વીકાર્યા હોય તો માયા ભાગી જાય, અને માયાને સ્વીકારે તો ભગવાન ભાગી જાય. એવું છે ભાઈ. આપણે સારું બે ખપે પાછું, ભગવાને ખપેરા અને માયાએ જોઈએ છીએ તો હાવ બેનો મેળ હરખો નહીં પડે હો. દિવસ ઉગશે ને તો રાત્રિનો અંધકારું ભાગી જાય, અને દિવસ જાય તો રાત્રિ આવી જાય. એમ ભગવાનનું શરણું સ્વીકારીએ સંપૂર્ણપણે, સમજણપૂર્વક. ખાલી એમ ઉપર છેલ્લી વાત નથી ભાઈ. દિલથી ભગવાનનું ભજન કરીએ, માન મોટપ માટે નહીં, હૃદયથી શ્રેયને માટે, તો માયા ભાગી જાય. અને જો માયામાં પડીએ તો ભગવાન દૂર ભાગી જાય છે. પ્રભુ પરમ નિહાળી તેમ માયા વિકાર. મુક્તાનંદ સ્વામી કે વર્ણી રાજ આવી એક માયા છે. મહારાજ કે બહુ સરસ. ત્યાર પછી બ્રહ્મનું લક્ષણ કહે છે. એક બ્રહ્મની વાત કરી દો તમને, બહુ લાંબુ નથી. શુભ લક્ષણ બ્રહ્મનું કહું, શ્રુતિ શાસ્ત્રો થકી સર્વ તે લહું. ચિદ છે પરિપૂર્ણ સત્ય છે, અવિકારી સુઅનંત નિત્ય છે. મૂર્તિ વીણ મૂર્તિમાન છે, હરિ કેરું વસવાનું સ્થાન છે. મુક્તાનંદ સ્વામી કહે છે વર્ણી રાજ હવે બ્રહ્મનું સ્વરૂપ કહું છું. એક તો ખાસ જો બ્રહ્મ થઈને રટે પર બ્રહ્મને રે, આપણે જાણીએ છીએ, પણ એના ઉપર આપણે બહુ કોઈ વિચાર કરતા નથી. ભજન કરવું છે, આત્માનું કલ્યાણ કરવું છે, પણ બ્રહ્મની વાત આવે ને ત્યારે આપણે બહુ એમાં લક્ષ્ય નથી દેતા. પણ આજે ખાસ ધ્યાનથી સાંભળો. બ્રહ્મનો અર્થ એટલે અક્ષરધામ. આપણે પોતે અક્ષરધામ બનવાનું છે, અક્ષર રૂપ બનવાનું છે. અક્ષર છે ને એ બ્રહ્મ છે. જીવ, ઈશ્વર, માયા, હવે બ્રહ્મ છે, ભગવાન પાસે પહોંચી ગયા. બ્રહ્મ એટલે અક્ષરધામ, અવિકારી છે,
મૂર્તિ વિના છે અને મૂર્તિમંત પણ છે. હરિ કેરું વસવાનું સ્થાન છે. ભગવાન અક્ષરધામમાં રહે છે. ઈ બ્રહ્મ છે. ઈ અવિનાશક છે, અખંડ છે, અનંત કોટી બ્રહ્માંડો એને વિશે રહે છે. આવું એ બ્રહ્મ છે. મૂર્તિ વગર પણ એ બ્રહ્મ બધી જગ્યાએ વ્યાપીને રહે છે અને મૂર્તિમંત થઈ અને ભગવાનની સેવા પણ કરે છે. એ બ્રહ્મ છે. શુભ અક્ષરધામ છે. નામ જજો આવી ગયો. બ્રહ્મ એટલે અક્ષરધામ. એનું નામ અક્ષરધામ છે. એની કોઈ સીમા નથી. હું આજે આકાશમાં ચડી ગયો. સુરજપુર ગામ કેટલું જોયું. આ બાજુ થોડુંક વધારે છે, આ બાજુ ખેતર દેખાય, આ બાજુ ખેતર છે, આ બાજુ થોડુંક છે. બહુ લાંબુ નથી, સીમિત થઈ ગયું નહીં. અક્ષરધામમાં અંત જ નથી. સમજાને? એટલું વિશાળ છે, એનો કોઈ પાર નથી. વળી અક્ષરધામ છે માયા વગેરે તમામમાં પ્રકાશને કરે છે. અક્ષરધામ છે એ બધો પ્રકાશ કરે છે, બધી જગ્યાએ પહોંચે છે. વળી બ્રહ્મમાં એટલે અક્ષરધામમાં સૂર્યના કિરણો પહોંચતા નથી, ચંદ્રનો પ્રકાશ ત્યાં કને કામ નથી કરતો, અગ્નિનું પણ ત્યાં કાંઈ આવતું નથી. શ્રુતિ બ્રહ્મપુરી સદા કહે, જય ત્યાં જન્મ જરા નહીં લહે, અજરામર ધામ એવું તો નથી જાણ્યું પુર બ્રહ્મ જેવું તો. વળી વેદો અને બ્રહ્મપુરી કહે છે ત્યાં ગયા પછી જન્મ અને મરણ જીવાત્માને માટે સદાયને માટે મટી જાય છે. અજર અમર છે. એના જેવું પૂર, બ્રહ્મપુર જેવું ક્યાંય પૂર નથી. એવું બીજું નથી. દુઃખ કે ક્ષુધા તૃષા નથી ત્યાં સ્થૂળ તથા નથી કૃષા, નથી ત્યાં વિષયાદિ વાસના, નથી ત્યાં પાપ તથા ન ત્રાસના. વળી એ બ્રહ્મપુરને વિશે કોઈ પ્રકારનું દુઃખ નથી, ભૂખ કોઈ દી લાગતી નથી, તરસ પણ લાગતી નથી, જાડા પાત્રા પણ નથી. હરખું છે, મજાનું. સમજાને? ત્યાં બુઢા થઈ જવાતું નથી. ઘેઢા બુઢા વાંકા ભરી જાય ને હાલી ન હગાય ને દેખાય નહીં. બહુ મજાનું ભાઈ. એકવાર ગયા જેવું તો ખરું. અખતરો કરો, એકવાર પૂગી જાય. સમજાય કે નહીં? આ લોકમાં ભલે ગમે એટલું સુખ મનાતું હશે પણ ઉપાધિ તો છે. વરસાદ ન વરે તો કંટાળા ને જેમ તેમ વરી પડે તો ખેડૂત કે અમારા બાંધા ધોવાઈ ગયા ને ખેતર ધોવાઈ ગયા ને વરી ખર્ચા થશે ને અહીંયા કંટાળો જ પડ્યો છે આ લોકમાં. ગમે એવું સારું હશે ને તો એ માથાકૂટ તો છે. જ્યારે મુક્તાનંદ સ્વામી કે વર્ણિ રાજ એ ભગવાનનું જે અક્ષરધામ છે ને બ્રહ્મ, ત્યાં તો કોઈ માથાકૂટ જ નથી. હો, બધાની ઉંમર એક સરખી, 16 વર્ષની કિશોર અવસ્થા. ભગવાન એટલા છે, મુક્તો એટલા ને એટલા છે. નાના મોટા કોઈ નથી ત્યાં. નથી ત્યાં વિષય આદિ વાસના. વિષય વાસના ત્યાં નથી ભાઈ. પાપ નથી ત્યાં. પાપનો ત્રાસ પણ ત્યાં કને નથી. માયક ગુણ કશું પણ ત્યાં નથી. કોઈ જાતનો ઝઘડો ત્યાં બિલકુલ નથી. બાજતા નથી, વઢતા નથી, કોઈ દી વઢવું નથી પડતું ત્યાં કને. રાત્રિ દિવસ પણ ત્યાં નથી. ઉગમનું આથમનું ત્યાં નથી ભાઈ. આમ ઉગમનું આથમનું એ કાંઈ ખબર ન પડે ત્યાં જાઓ એટલે. એવા સુંદર બ્રહ્મના ગુણો છે, અદ્ભુત ગુણો છે બ્રહ્મમાં. વળી ત્યાં ગયેલા ને જી સંકલ્પ થાય ને એ બધું સિદ્ધ થાય. આપણે સંકલ્પ કરી કેટલાક થાય તો કેટલાક ન પણ થાય. સમજાય કે નહીં? ત્યાં તમે જે સંકલ્પ કરો ને તમારો સંકલ્પ સિદ્ધ થાય. હોનાનું વિમાન જોઈએ તો વિમાન આવી જાય. ભાઈ બેની જલસા કરો. રથગાડી જોઈએ હોનાની તો હોનાની રથગાડી આવી જાય. હારામાના રસ્તા નંગ જડેલા દોડાવો તમે, ખાડો ના આવે જરાય, ગમે એટલું દોડાવો. જેવા સંકલ્પ કરો ને ત્યાં બધા સંકલ્પ સિદ્ધ થાય છે. આવું બ્રહ્મપુર ધામ છે ભગવાનનું. પરમેશ્વરની રજા થકી સગડે ઠામ પ્રકાશ દે નક્કી. વળી અક્ષરધામ છે ભગવાનની કૃપાથી, ભગવાનની રજાથી અનંત કોટી બ્રહ્માંડોમાં પ્રકાશ કરે છે. પ્રભુની ચિરરૂપ શક્તિ. માયા છે એ શક્તિ છે, પણ બ્રહ્મ છે ને ભગવાનની બહુ લાંબી શક્તિ છે, વિશાળ શક્તિ છે. આવું બ્રહ્મ છે છતાં પણ એ ભગવાનની ભક્તિ કરે છે. આપણે 2 માળા કરીને તો બહુ થઈ ગયો. આટલી સામર્થ્યો અનંત કોટી બ્રહ્માંડોમાં વ્યાપવા માટે સમર્થ આવું જે બ્રહ્મ
પણ પરમાત્માની એ ભક્તિ કરે છે. નથી ત્યાં બળ કાળ કર્મનું, નથી ત્યાં કૃત્ય કશું અધર્મનું, સુખ વૈભવ કૃષ્ણ તુલ્ય છે, મણિ માણિક્ય તહા અમૂલ્ય છે. વળીએ બ્રહ્મપુર ધામને વિશે કાળ કે માયાનું કાંઈ જોર ચાલતું નથી અને અધર્મનું કાંઈ પણ નથી. ત્યાં સુખ અને વૈભવ ભગવાન જેવા ને જેવા છે. મણિમય તહા અમૂલ્ય છે. હાચા હાચા મણી, બધા મોઘા મોઘા મણી. સમજાય ને, આપણે તો જોવાય ન મળે. મળે જોવા? અમે એકવાર સુરત ગયા હતા, સમજાય ને, મોટું કારખાનું જબરજસ્ત 4 માળનું હરિભગત હતા. એટલે લોકો ત્યાં કને આમ કપડાં બધા બદલાવીને જવું પડે. હીરા ઘસવાર અને ફેક્ટરી જબરજસ્ત હતી 4 માળની. એક ભગત ઓળખે, પટેલ જ છે. મને કે સ્વામી આવજો આવજો. એકવાર ગયા હતા એને. પછી બધે ફેરવ્યા અમને. એ નાના નાના હીરા ઘસાતા બધા બતાવ્યા. પછી ઓફિસમાં જઈ એક હીરો બતાવ્યો. એક હીરો, તમે આ એક હીરો છે કે સેજ પીળાશ કલર વાળો હતો. મેં કીધું આની કિંમત? મને કે પીળો છે એટલે 35,000 થાય. જો ધોરો હોય ને વ્હાઈટ તો લાખ રૂપિયાને વટાવી જાય. હવે ખાલી આટલોક નંગ હતો બતાવ્યો. એને તો 4 માળની ફેક્ટરી હતી. લ્યો, હા, એ બધું ઘસાતું હતું, ઘસાઈ કામ હાલતું હતું. 35,000નું હું વાત કરું, એને 10-15 વર્ષ થતા હશે. મુક્તાનંદ સ્વામી કે અક્ષરધામમાં તો ઢગલા પડ્યા. એ હીરા માણેક મોતી જે જોઈએ તમને, કોઈ જાતની ખોટ નથી ભાઈ. હોનું તો બધા રસ્તામાં જડેલા હોય. આટલો બધો વૈભવ અક્ષરધામમાં છે. મણિ માણિક્ય તહા અમૂલ્ય છે, એનું કોઈ મૂલ નથી. આવું બ્રહ્મ છે. બ્રહ્મ, જીવ, ઈશ્વર, માયા અને બ્રહ્મ. હવે પરબ્રહ્મ એટલે ભગવાન. ભગવાનની પણ વાત બહુ સરસ કરી છે, પણ એ આવતીકાલે. અત્યારે હવે આપણે અહીંયા કથાને વિરામ આપીએ. મને એમ તો ઘણું આગળ જવું હતું, પણ બહુ સરસ કથા છે. છોડીને આગળ જવામાં ફાયદો શું? જીવ, ઈશ્વર, માયા અને બ્રહ્મ 4ના રૂપ આજે સમજ્યા. બાકીના હવે એક જ પરબ્રહ્મનું રૂપ સમજવાનું છે અને આપણે એને શરણે થવાનું છે. એ આવતીકાલે. અત્યારે ભગવાનના નામ ઘોષની સાથે કથાને વિરામ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ 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 નારાયણ.